ફરીથી આપણે આપણી ચર્ચાને આગળ વધારીએ. આકૃતિની અંદર દર્શાવી છે ઉદાહરણ છે 1.10 ડાયપોલનું ઉદાહરણ છે. બે વિદ્યુત ભારો આપણે અહીંયા આગળ આકૃતિ દોરતા જઈએ. બે વિદ્યુત ભારો આપણને આપેલા છે. બે વિદ્યુત ભારો પ્લસ અને -10 માઇક્રોકુલમ. તો અહીંયા આગળ આપણે લખીએ આ છે -10 માઇક્રોકુલમ અને આ છે +10 માઇક્રોકુલમ. એકબીજાથી 0.5 mm અંતરે મૂકેલા છે. તો અહીંયા આગળ આપણે ડેટા લખીએ. 2a બરાબર આપણને આપેલું છે 5 mm, એટલે કે 5 ગુણ્યા 10⁻³ મીટર. તો આના ઉપરથી આપણે એ ગોતી લઈએ. એ થશે 2.5 ગુણ્યા 10⁻³ મીટર. તો આકૃતિ આપણને આપેલી જ છે અને અહીંયા આગળ આકૃતિ મેં ડ્રો કરી નાખી છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેની અક્ષ પરના તેના કેન્દ્રથી 15 સેન્ટીમીટર દૂર ધન વિદ્યુત ભાર બાજુ આવેલા બિંદુએ અને એટલે કે અહીં આગળ આપણે દર્શાવીએ કે આ ધન વિદ્યુત ભાર છે તો ત્યાંથી આ સાઈડ કેટલું 15 સેન્ટીમીટર અને અહીંયા મધ્ય બિંદુથી કેટલું ત્યાં પણ 15 સેન્ટીમીટર એવા 2 પોઈન્ટ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો આ અક્ષ ઉપર આગળ જતા 15 સેન્ટીમીટરે કેટલું અંતર 15 સેન્ટીમીટર અંતરે કેટલું વિદ્યુત ક્ષેત્ર હશે તે આપણને શોધવાનું આમાં કહેવામાં આવ્યું છે. અહીંયા આગળ આકૃતિની અંદર O લખેલું છે અને આ પોઈન્ટને નામ આપેલું છે Q અને આ સાઈડનું જે એક પોઈન્ટ હશે ત્યાં આગળ આપણને નામ આપવામાં આવ્યું છે P. તો પહેલાં આપણે Pની વાત કરીએ. તો એ જ ફિગર હું વ્યવસ્થિત ફરીથી ડ્રો કરું જેથી તમને વધારે ખ્યાલ આવશે. અહીંયા આગળ 10 માઇક્રોકુલમ, અહીંયા આગળ +10 માઇક્રોકુલમ અને અહીંયા આગળ વિદ્યુત ભારો રહેલા છે. આનું અંતર છે 5 mm બરાબર. હવે એમ કહેવામાં આવ્યું છે કે આ ડાયપોલનું મધ્ય બિંદુ છે. તો મધ્ય બિંદુથી તમને કેટલા 15 સેન્ટીમીટર. તો 15 સેન્ટીમીટર પાસે અહીંયા કોઈક બિંદુ P આવેલું છે. આ ડિસ્ટન્સ કેટલું છે 15 સેન્ટીમીટર. તો આ શું થઈ ગયું આપણું R. તો અહીંયા લખી નાખીએ આપણે R બરાબર 15 સેન્ટીમીટર એટલે કે 15 ગુણ્યા 10⁻² મીટર. તો આ બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. આ બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્રને EP કહીએ. હવે આપણને આપણી પાસે બે સમીકરણો છે. તો બે સમીકરણમાંથી આપણે કયું સમીકરણ વાપરશું? એક સમીકરણ, બંને સમીકરણ અહીંયા ફરીથી લખું છું એ આપણને યાદ રહે એટલા માટે કે PR છેદમાં R² - A² અથવા તો એક સમીકરણ આ છે 2kPr³. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને ખબર છે કે એ આપણને આપેલું છે 2.5 mm એટલે કે 2.5 ગુણ્યા 10⁻³ મીટર. જ્યારે R આપેલું છે 15 સેન્ટીમીટર એટલે કે 15 ગુણ્યા 10⁻² એટલે કે આના કરતાં 100 ગણું મોટું છે. 100 ગણું મોટું છે R એના કરતાં. તો Rની સાપેક્ષે આપણે એને અવગણી શકાય આરામથી અને એટલા જ માટે આપણે અહીંયા આગળ આ સમીકરણનો ઉપયોગ કરી શકાય અક્ષ ઉપર. એવી જ રીતના વિષુવરેખા માટે પણ આવા સમીકરણ જે એપ્રોક્સિમેટ સમીકરણ છે તેનો ઉપયોગ આપણે કરી શકશું. તો
અહીંયા આગળ આપણે અક્ષ ઉપરનું વિદ્યુત ક્ષેત્ર ગોતવાની સમીકરણ લખીએ. ઈ અક્ષ બરાબર 2kp/r³ કિંમતો મૂકીએ. 2 × 9 × 10⁹ p એટલે થશે 2a⁡. તો અહીં લખી નાખીએ. 2a આપણને મળ્યું હતું 2.5 mm હતું એટલે 10⁻³ વિદ્યુત ભાર આપણને આપેલો હતો 10 માઇક્રોકુલમ એટલે કે 10 માઇક્રો એટલે 10⁻6 અને આર આપણને ખબર છે 15 સેન્ટીમીટર એટલે કે 15 × 10⁻² નો ઘન. તો આ પ્રમાણે તમે બધી જ કિંમતો રાખી અને અહીંયા આગળ આપણે સાદુરૂપ આપી શકશો તો જવાબ તમને મળશે 2.66 × 10⁵ વિદ્યુત ક્ષેત્રનો એકમ છે ન્યૂટન પ્રતિ કુલમ અથવા તો વોલ્ટ પ્રતિ મીટર. તેવી જ રીતના જો તમે વિષુવ રેખા ઉપર 15 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધો તો એના માટેનું સમીકરણ આપણે લખીએ. E = kp/r³. આમ પણ આપણને ખબર છે કે અક્ષ ઉપર જેટલું વિદ્યુત સમાન અંતરે અક્ષ ઉપર જેટલું વિદ્યુત ક્ષેત્ર હોય તેના કરતાં વિષુવ રેખા ઉપર એટલા જ અંતરે અડધું વિદ્યુત ક્ષેત્ર હોય. એ વસ્તુ પણ અહીંયાથી પ્રૂવ થઈ જશે. કિંમત મૂકીએ આપણે. k એટલે 9 × 10⁹, 2a એટલે 2.5 × 10⁻³ અને વિદ્યુત ભાર હતો આપણો 10 માઇક્રોકુલમ. અંતર છે 15 × 10⁻² નો ઘન. તો ગણતરી કર્યા વગર જ આપણને જવાબ ખબર પડી જાય. જવાબ 2.66 નો અડધો આવવો જોઈએ. તો આનો જવાબ એટલો જ આવશે 1.33 × 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે કે બુકની અંદર આ દાખલો આપણે જે પ્રમાણે થિયરી સાબિત કરી તે મુજબ આપેલો છે કે પહેલાં કોઈ એક બિંદુને લીધે કોઈ એક બિંદુવત વિદ્યુતભારના લીધે વિદ્યુત ક્ષેત્ર, પછી બીજાને લીધે વિદ્યુત ક્ષેત્ર અને બંને વિદ્યુત ભારોના લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્રનો સદિશ સરવાળો સંપાતપણાના સિદ્ધાંત પરથી એ રીતે પણ દાખલો થઈ શકશે. જવાબ આ જ મળશે આપણને. હવે આપણે આ ડાયપોલનો એક નાનકડો ટોપિક જે આપણી બુકમાં આપેલો છે લાસ્ટની અંદર તેને આપણે જોઈએ કે ડાયપોલનું ભૌતિક મહત્ત્વ શું છે. તો આપણને ખ્યાલ છે કે મોટા ભાગના અણુઓ હોય એનું ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભારનું કેન્દ્ર એક જ સ્થાને હોય, એટલે કે આમ જ હોય. ધન અને ઋણ બે એકબીજાની સાથે સાથે જ હોય, એક જ સ્થાને હોય. તેથી હવે આપણને ખબર છે કે P = થશે 2a⁡. તો 2a 0 હોય તો ડાયપોલ મોમેન્ટ જ 0 થઈ જશે. ડાયપોલ મોમેન્ટ થશે 0. તેથી તેની ચાક માત્રા છે એ 0 છે. એવા ઉદાહરણો કયા છે? CO2, CH4 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન. આમ છતાં જ્યારે વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવે, હવે ધારો કે આવો કોઈ પરમાણુ છે જેમ કે CO2 ને આપણે વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકીએ તો વિદ્યુત ક્ષેત્રની અંદર આપણને ખબર છે કે જો ધન વિદ્યુત ભાર હોય તો તેના ઉપર આ દિશામાં બળ લાગે, ઋણ વિદ્યુત ભાર હોય તો તેના ઉપર વિરુદ્ધ દિશામાં બળ લાગે. તો જે ધન હશે તે તેના ઉપર આ સાઈડ બળ લાગશે, ઋણ ઉપર આ સાઈડ બળ લાગશે. તો બંને અલગ અલગ થઈ જશે અને બંને અલગ અલગ થશે એટલે એક વિદ્યુત ભાર અને બીજો વિદ્યુત ભાર અને બંને વચ્ચે કંઈક ડિસ્ટન્સથી તેઓ સેપરેટ થઈ ગયા
તો ત્યારે ત્યાં આગળ ડાયપોલ પાછી અસ્તિત્વમાં આવશે, એટલે કે ડાયપોલ બનશે. એટલે કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવે ત્યારે તેમાં ડાયપોલ ઉત્પન્ન થાય છે, પરંતુ કેટલાક અણુઓમાં ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો સંપાત થતા નથી. જેમ કે પાણી છે H2O, એની અંદર કંઈક આ રીતની રચના હોય છે H2O. તેથી એક આ O નેગેટિવ અને H પોઝિટિવ એક ડાયપોલની રચના કરશે, અને એક આ O અને એક આ H એ ડાયપોલની રચના કરશે. એટલે સામાન્ય સંજોગોની અંદર પાણી હોય તેની અંદર અસંખ્ય ડાયપોલો રહેલી હોય છે, અસંખ્ય ડાયપોલ રહેલી હોય છે. એટલે જ જ્યારે તમે ઓવનની અંદર ખોરાક રાંધવા મૂકો ત્યારે ઓવનમાં માઇક્રોવેવ આવે, અને એ માઇક્રોવેવમાં રહેલું વિદ્યુત ક્ષેત્ર છે તે આ ડાયપોલ ઉપર બળ લગાવે અને ડાયપોલના દોલનો કરાવે, અને ડાયપોલના દોલનો થવાથી હીટ ઉત્પન્ન થાય છે, ગરમી ઉત્પન્ન થાય છે, અને ખોરાક રંધાઈ જાય છે. ખોરાક આરામથી રંધાઈ જાય છે. તો આ ડાયપોલનું ભૌતિક મહત્વ છે કે ભૌતિક વિજ્ઞાનમાં આપણે શું કામ ડાયપોલ ભણીએ છીએ. તો આવા પાણી જેવા પરમાણુ છે તે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં પણ કાયમી વિદ્યુત ડાયપોલ ચાક માત્રા ધરાવે છે. આવા અણુઓને ધ્રુવીય અણુઓ કહેવાય. પોલાર ધ્રુવીય અણુઓ એટલે કે એટમ્સ, પોલાર એટમ્સ કહેવામાં આવે છે. તો પાણી એનું ઉદાહરણ છે અગત્યનું. અને વિવિધ દ્રવ્યો વિદ્યુત ક્ષેત્રની હાજરી કે ગેરહાજરીમાં રસપ્રદ ગુણધર્મો અને તેના અગત્યના ઉપયોગ ધરાવે છે. હવે આપણે આપણી ચર્ચાને આગળ લઈ જઈએ. આપણે અહીં આગળ એક પ્રશ્નની ચર્ચા કરીએ. ખૂબ અગત્યનો પ્રશ્ન છે કે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર ડાયપોલની વર્તણૂક સમજાવો. હમણાં આપણે વાત કરી પાણીવાળું અથવા તો બીજા કોઈ કાર્બન ડાયોક્સાઇડ કે એને પાણીની અંદર આપણે રાખીએ તો તેની અંદર ડાયપોલ મોમેન્ટ જનરેટ થશે. પણ પહેલેથી જ જે ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય તેવા પદાર્થોને જો આપણે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર રાખવામાં આવે તો શું થાય. તો અને એક પ્રશ્ન આ, અને એનો જવાબ આપી શકાય આ નથી. સૂકા વાળમાં ઘસેલો કાંસકો શા માટે કાગળના ટુકડાને આકર્ષે છે. એ બંને પ્રશ્નોના આપણે અહીં આગળથી જવાબ મેળવવાના છીએ. તો પહેલાં હું અહીં આગળ એક સમાન વિદ્યુત ક્ષેત્ર દોરું છું. સમાન વિદ્યુત ક્ષેત્ર તમને બધાને ખબર છે. સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવતી રેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે રહેલી હોય છે. તો આ કોઈ સમાન વિદ્યુત ક્ષેત્ર થઈ ગયું. એની અંદર આપણે કોઈ ડાયપોલ રાખેલી છે. ડાયપોલની અંદર અહીંયા આગળ આપણે ઋણ વિદ્યુત ભાર રાખેલો છે, અને અહીંયા આગળ આપણે ધન વિદ્યુત ભાર રાખેલો છે. અને આ ડાયપોલ છે એ આ લંબ દિશા સાથે ધારો કે થીટા ખૂણો બનાવે છે. હવે આપણે એક સમીકરણને યાદ કરીએ. એક સમીકરણ આપણી પાસે હતું કે સમાન વિદ્યુત ક્ષેત્ર હોય કોઈ વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ આપણે જોયું હતું E=F/Q. તો F થશે QE. તો કે અહીંયા આગળ પ્લસ Q વિદ્યુત ભાર છે, તેના ઉપર બળ કઈ દિશામાં લાગશે. તો એના માટે આપણે ટ્રીક કીધેલી હતી કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારમાં નીકળતી હોય, ધનથી ઋણ તરફ જતી હોય.
તો આ ધન સાથે આ ધન અપાકર્ષણ અને આ ધન સાથે આ ઋણને આકર્ષણ થશે, તો સ્વાભાવિક છે કે આના ઉપર બળ આ દિશામાં લાગે અને એ બળનું મૂલ્ય થશે QE. હવે આ ઋણ વિદ્યુત ભાર ઉપર કઈ દિશામાં બળ લાગશે? તો કે આ ઋણ અને આ ધન આકર્ષણ અને આ ઋણ અને આ ઋણ વચ્ચે અપાકર્ષણ થશે. તેથી આના ઉપર કંઈક નીચેની દિશામાં બળ લાગતું હોવું જોઈએ. એટલે બળ આમાં નીચેની દિશામાં લાગશે. કેટલું બળ લાગશે? QE જેટલું. કારણ કે આ પોઈન્ટ અને આ પોઈન્ટ પાસે વિદ્યુત ક્ષેત્ર સમાન છે. તો હવે આપણે આને બહાર લઈ લઈએ તો આપણી પાસે કંઈક આવી રચના થઈ. અહીંયા આગળ આ એંગલ છે થીટા અને આની લંબાઈ તો 2a હોય ડાયપોલની. તો એના ઉપર એક આ દિશામાં બળ લાગ્યું, એક નીચેની દિશામાં બળ લાગ્યું. આ બળ છે QE અને આ નીચેનું બળ પણ છે QE. તો અહીંયા આગળ બંને બળો છે એ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં છે. આથી પરિણામી બળ શૂન્ય થશે. પરંતુ કંઈક ટોર્ક લાગશે. ટોર્ક શૂન્ય થશે નહીં. તમે અહીંથી જોઈ શકશો, એક નીચેની તરફ લાગતું હોય, એક ઉપરની તરફ લાગતું હોય, તો એ સળિયાને આ રીતના ડાયપોલ મોમેન્ટ આખી એ દિશામાં પરિભ્રમણ થાય. તો આપણે હવે ટોર્કનું સમીકરણ લખશું. ટોર્ક એટલે આપણને ખબર છે કે અથવા તો મોમેન્ટ, એમ ટોર્ક અથવા તો બે બળોની મોમેન્ટ આપણે લઈએ તો મોમેન્ટ એટલે શું? તો કે એક બળનું મૂલ્ય હોય. શું હોય? એક બળનું મૂલ્ય ગુણ્યા લંબ અંતર, બંને બળો વચ્ચેનું લંબ અંતર. તો અહીંયા આગળ આપણને ખબર છે કે આપણી પાસે આ બે બળો લાગે છે. એક આ બળ છે અને એક આ બળ છે. તો આ બંને બળો વચ્ચેનું લંબ અંતર કેટલું થશે? આ લંબ અંતર થશે. તો આ લંબ અંતર આપણે કેવી રીતના મેળવી શકીએ? તો અહીંયા આગળ આ એંગલ થીટા છે. તો એના ઉપરથી આકૃતિની અંદર આપણે સિમ્પલ જીઓમેટ્રી કન્સ્ટ્રક્ટ કરી અને સમીકરણને લખી શકીએ. આ એંગલ જો થીટા હોય તો આ એંગલ પણ કેટલો થશે? થીટા થશે. કારણ કે જેટ બનાવે છે આવી રીતે. આ એંગલ જો થીટા હોય તો આ એંગલ પણ થીટા થશે. હવે આની અંદર આ સાઈડ લખીએ તો આ ડિસ્ટન્સ કર્ણ છે 2a, તો આ થશે 2a cos થીટા. તો આ એની સામેની બાજુ છે એ થશે 2a sin થીટા. 2a sin થીટા થશે. તો આ બંને બળો વચ્ચેનું લંબ અંતર આપણને મળી ગયું 2a sin થીટા. તેને હવે આપણે અહીં લખીએ તો એક બળનું મૂલ્ય કેટલું છે? QE અને બંને વચ્ચેનું લંબ અંતર કેટલું થયું? 2a sin થીટા. તો આની અંદર હવે આપણે વિભાગ પ્રમાણે ગોઠવીએ તો આ ટોર્કનું મૂલ્ય એને આપણે આવી રીતના લખી શકીએ E2AQ sin થીટા. તો આપણને ખબર છે કે 2AQ એટલે તો શું થાય? P થાય ડાયપોલ મોમેન્ટ અને આ sin થીટા છે. હવે આની પહેલાં આપણે બીજો એક ટોપિક સમજીએ કે સદિશ ગુણાકારની અંદર આપણને ખબર છે A ક્રોસ B નું મૂલ્ય આપણે જોતું હોય તો આપણે આમ લખીએ છીએ AB sin થીટા. તો જો આવું હોય તો એના ઉપરથી આપણે આવું લખી શકીએ. તો અહીંયા આગળ પણ છે AB ની બદલે
ઈ પી સાઇન થીટા છે. તો આપણે આ સમીકરણને આમ લખી શકાય, સદિશ પી ક્રોસ સદિશ ઈ ટાઉ ઇઝ ઇક્વલ ટુ. હવે ટોર્કની દિશા આ કઈ રીતના આવી તે આપણે અહીંયા આગળથી જાણીએ. ખૂબ જ સમજવા જેવું છે. ગ્રીન કલરથી આપણને ખબર છે કે ટોર્કની દિશા કઈ દિશામાં લેવામાં આવે છે, તો કે આ સ્થાન સદિશ ટોર્કની દિશા હંમેશા આર ક્રોસ એફની દિશામાં લેવામાં આવે. તો અહીંયા આગળની દિશા માટે આ આર થાય અને આ એફ થાય. તો આરથી એફ તમે તમારા જમણા હાથની આંગળીઓને ફેરવો તો તમારો અંગૂઠો ઉપરની દિશામાં આવશે, એટલે કે ટોર્ક છે એ ઉપરની દિશામાં આવશે. તો ટોર્ક ઉપરની દિશામાં આપણને મળે તે દિશા આપણે પી ક્રોસ ઈની મદદથી આપવાની છે. તો આપણે જોઈએ હવે પી ક્રોસ ઈની દિશા પણ એ જ દિશા થઈ. આપણને ટોર્ક ખબર પડી ગઈ, મેન્યુઅલી ટોર્ક ઉપરની દિશામાં આવશે. હવે આપણે આ સમીકરણ ઉપરથી આપણને ખબર છે પીની દિશા કઈ થશે, તો આપણે ગ્રીન કલરથી દર્શાવીશું. પીની દિશા હંમેશા ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફની દિશા હોય, એટલે કે આ પીની દિશા છે અને વિદ્યુત ક્ષેત્રની દિશા ઉપર તરફની દિશા છે. વિદ્યુત ક્ષેત્રની દિશા ઉપરની તરફની દિશા છે. તો હવે આના ઉપરથી તમે પી ક્રોસ ઈ કરશો, તો પી ક્રોસ ઈ કરો એટલે તમને ઉપરની દિશા તરફનું દિશા મળશે. જમણો હાથ લ્યો, એને ઊભો રાખો, જમણો હાથ ઊભો રાખો, તમારી આંગળીઓને પીથી ઈની દિશામાં વાળો એટલે અંગૂઠો તમારો ઉપરની દિશામાં આવશે. જે ટોર્કની દિશા છે એ તો આપણને પહેલેથી જ ખબર હતી. તો આપણે ટોર્કને દર્શાવવું હોય તો આપણે પી ક્રોસ ઈ લેવું જોઈએ, નહીં કે ઈ ક્રોસ પી. એટલે આપણું ટોર્કનું સમીકરણ થશે ટાવ ઇઝ ઇક્વલ ટુ પી ક્રોસ ઈ. ઈ ક્રોસ પી આપણે લખશું નહીં, આ કેવું છે, ખોટું છે. બરાબર. તો આપણને ખબર પડી ગઈ કે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર જ્યારે આપણે અહીંયા લખીએ હવે કે સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો બંને વિદ્યુત ભારો ઉપર બળ કેવું હોય, બળ સમાન હોય. તેથી પરિણામી બળ કેવું થશે, એફ રિઝલ્ટન્ટ 0 થશે. પણ ટોર્ક કેવું થશે, ટોર્ક 0 થશે નહીં. તો ટોર્કનું સમીકરણ પણ આપણે મેળવી લીધું, ટાઉ ઇઝ ઇક્વલ ટુ પી ક્રોસ ઈ. આ આપણે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર ડાયપોલ મોમેન્ટને મૂકી અને ત્યારે પરિસ્થિતિને વર્ણવી. હવે આપણે અસમાન વિદ્યુત ક્ષેત્રની અંદર ડાયપોલને મૂકી અને તેની પરિસ્થિતિનું અવલોકન કરીએ. તો અહીંયા આગળ ટોપિકનું નામ લખું છું, અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ. તો અહીંયા આગળ હું કોઈક અસમાન વિદ્યુત ક્ષેત્રને પહેલેથી ડ્રો કરી નાખું. અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય એની ક્ષેત્ર રેખાઓ એ સમાંતર ન હોય અને ક્ષેત્ર રેખાઓનું અંતર પણ સમાન હોતું નથી. તો આ કોઈ અસમાન વિદ્યુત ક્ષેત્ર થઈ ગયું. હવે આપણે સમજી લઈએ કે ભાઈ અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર છે એ કેવું છે, વધુ છે, કારણ કે ક્ષેત્ર રેખાઓ કેવી છે, ગીચ છે. અને અહીંયા આગળ ઈ કેવું છે, ઓછું છે. તેથી ક્ષેત્ર રેખાઓ કેવી છે, છૂટી છૂટી છે. ધનમાંથી હંમેશા ક્ષેત્ર રેખાઓ નીકળતી હશે અને ઋણ તરફ જતી હશે. હવે આની અંદર આપણે કોઈ ડાયપોલને મૂકીએ તો હવે આપણે કોઈ ડાયપોલને મૂકી દઈએ. અહીંયા આગળ આ ડાયપોલ છે, અહીંયા આગળ ધન વિદ્યુતભાર અહીંયા આગળ આપણે ઋણ વિદ્યુતભાર રાખીએ અને અહીંયા આગળ ધન વિદ્યુતભાર રાખીએ. હવે આ બંને ઉપર લાગતા બળોને જોઈએ કે કેવા કેવા બળો લાગશે. તો આના ઉપર આપણને ખબર છે ધન અને ઋણ વચ્ચે થશે
આકર્ષણ એટલે આ બળ આ દિશામાં લાગશે. QE1 કારણ કે બધા જ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અલગ અલગ છે. આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આપણે કહી દઈએ E1 અને આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રને આપણે કહી દઈએ E2. તો આપણને ખબર છે કે E1 છે એ ઓછું છે, E2 છે એ કેવું છે વધારે છે. અને અહીંયા આગળ હવે આના ઉપર ધન વિદ્યુતભાર ઉપર લાગતું બળ, તો ધન વિદ્યુતભાર ઉપર લાગતું બળ આ દિશામાં આવશે અને એના માટે આપણે લખી શકીએ QE2. તો આપણી પાસે બે બળો થયા, એક તો QE1 અને QE2. હવે જોવો જોઈએ આ E1 છે એ ઓછું છે, E1 ઓછું છે અને E2 વધારે છે. આથી આ બળ કેવું થશે, આ મોટું બળ છે અને આ નાનું બળ છે. તો આપણે આને કંઈક આવી રીતના દર્શાવી શકીએ કે આ ડાયપોલ હતી, ડાયપોલ ઉપર એક બળ લાગ્યું QE1 અને આ સાઈડનું બળ છે QE2. QE2 મોટું છે તો પરિણામી બળ કઈ દિશામાં લાગશે, આ દિશામાં લાગશે. F રિઝલ્ટન્ટ આ દિશામાં લાગશે. કેના જેટલું લાગશે, તો કે QE2 માઇનસ QE1 જેટલું પરિણામી બળ આ દિશામાં લાગશે. તો આ દિશાની અંદર ડાયપોલનું સ્થાનાંતર થશે. સ્થાનાંતર તો થશે, સાથે સાથે અહીંયા આગળ બંને બળો વચ્ચે કંઈક અંતર પણ છે, બંને બળો વચ્ચે કંઈક અંતર પણ છે. જો જોઈએ આમ બળ હોય તો કંઈક આ દિશાની અંદર ડાયપોલ રોટેશન પણ કરશે. એટલે કે હવે આપણે કોષ્ટક દ્વારા સમજી લઈએ કે અહીંયા લખીએ આપણે સમાન વિદ્યુત ક્ષેત્ર, અહીંયા લખીએ આપણે અસમાન વિદ્યુત ક્ષેત્ર, અહીંયા આપણે લખીએ પરિણામી બળ અને અહીંયા લખીએ ટોર્ક. તો સમાન વિદ્યુત ક્ષેત્ર હશે ત્યારે પરિણામી બળ થશે 0 અને ટોર્કનું સમીકરણ આપણને મળશે સદિશ ટાઉ ઇઝ ઇક્વલ ટુ P ક્રોસ E. અને અસમાન વિદ્યુત ક્ષેત્ર હશે ત્યારે પરિણામી બળ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આથી આમાં સ્થાનાંતર થશે અને આમાં સ્થાનાંતર થશે નહીં. સ્થાનાંતર થશે અને આમાં સ્થાનાંતર નહીં થાય. અને અહીંયા આગળ અસમાન ટોર્ક લાગશે, સમાન ટોર્ક લાગશે નહીં, અસમાન ટોર્ક લાગશે. તેનું આપણે ગણતરી કરવાની આવતી નથી. તો આમ આપણને ખ્યાલ આવી ગયો. હવે આપણે બીજા પ્રશ્નનો જવાબ દઈએ કે કાગળનો ટુકડો કેમ આકર્ષાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કોઈ કાગળનો ટુકડો લઈ લઈએ અને અહીંયા આગળ કોઈ આપણો પ્લાસ્ટિકનો દાંતીઓ લઈ લઈએ. તો આપણને ખબર છે કે ભાઈ પ્લાસ્ટિક હોય એના ઉપર ધન વિદ્યુતભાર હોય. તો પ્લાસ્ટિક ઉપર અહીંયા બધે ધન વિદ્યુતભાર છે. હવે કાગળ છે શરૂઆતમાં કેવો છે, તટસ્થ છે. કેવો છે, તટસ્થ છે. અને આપણે અહીંયા આગળ હવે ધન વિદ્યુતભાર હોવાથી અહીંયા આગળ જે ધન વિદ્યુતભાર હશે એને આ અપાકર્ષણ થશે. એટલે અહીંયા આગળ ધન વિદ્યુતભાર છે બધા આ સાઈડ આવતા રહેશે. એટલે ધન વિદ્યુતભાર આવશે આ સાઈડ.
અહીંયા બધા ધન વિદ્યુતભાર આ સાઈડ આવી જશે, તો અહીંયા આગળ આ ઋણ વિદ્યુતભારો છે એ છૂટા પડશે, ખુલ્લા થઈ જશે. તો કાગળના આ છેડા પાસે ઋણ વિદ્યુતભાર આવ્યો અને આ છેડા પાસે આવ્યો ધન વિદ્યુતભાર. હવે અહીંયા આગળ તો આ દતિયાનો ધન વિદ્યુતભાર છે, તો આ ધન અને ઋણ વચ્ચે શું થશે? આકર્ષણ થશે. અને આ ધન અને આ ધન વચ્ચે થશે અપાકર્ષણ. પણ અહીંયા આગળ આ આકર્ષણ બળ હશે એ મોટું હશે, કારણ કે આ અંતર કેવું છે? એ નાનું છે. અંતર નાનું હોવાથી આકર્ષણ મોટું થશે અને અપાકર્ષણ કેવું થશે? નાનું થશે. એટલે કે આ આકર્ષણ અને આ અપાકર્ષણ છે. આકર્ષણ મોટું છે, તો પરિણામી શું થશે? પરિણામી બળ આ દિશામાં લાગશે, આ દિશામાં આકર્ષણ બળ લાગશે, એટલે કે કાગળના ટુકડાની ગતિ થશે અને કાગળનો ટુકડો વિવેગથી આ દિશામાં આકર્ષાઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આજ માટે આજે આપણે આટલું રાખીએ. નેક્સ્ટ સેશનની અંદર આપણે ડાયપોલ વિશે આગળની ચર્ચાઓ, ડાયપોલ ટોપિક આ લેક્ચરની અંદર પૂરો થયો છે. હવે આગળ આપણે વિદ્યુતભારનું વિતરણ જોઈશું. Thank you very much.